નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસાના ગાયત્રી સંસ્કારધામ ખાતે 4 દિવસીય પ્રજ્ઞા પુરાણ કથાનું ભક્તિભાવ અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે સમાપન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગાયત્રી પ્રાર્થના પુસ્તકની નવી આવૃત્તિનું વિમોચન પણ કરવામાં આવ્યું। મોડાસા ખાતે ગાયત્રી ચેતના કેન્દ્રના ઉપક્રમે ગાયત્રી સંસ્કારધામમાં તારીખ 25 થી 28 જુલાઈ દરમિયાન આયોજિત પ્રજ્ઞા પુરાણ કથાનું ભક્તિમય સમાપન કરવામાં આવ્યો હતો। 4 દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોડાસા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી કથારસનું પાન કર્યું હતું। જામનગરના સુપ્રસિદ્ધ વક્તા શ્રીમતી જ્યોત્સનાબેન મહેતાએ પોતાના પ્રેરણાદાયી પ્રવચનોમાં પ્રજ્ઞા પુરાણના જીવન મૂલ્યો, સંસ્કાર, સદાચાર, સેવા, સાધના અને આધ્યાત્મિક જીવનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। તેમની સરળ અને ભાવસભર વાણીએ ઉપસ્થિત શ્રોતાઓમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન વેદ મંત્રોના પવિત્ર નાદ, ભજન કીર્તન અને ભક્તિભાવના માહોલથી સમગ્ર ગાયત્રી સંસ્કારધામ આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત બન્યું હતું। આ પવિત્ર કથાના મુખ્ય યજમાન તરીકે કાંતિભાઈ કોહયાભાઈ પટેલ પરિવાર સેવા અને શ્રદ્ધાભાવ સાથે જોડાયો હતો। સમાપન પ્રસંગે શ્રીમતી જ્યોત્સનાબેન મહેતાના વરદ હસ્તે ગાયત્રી પ્રાર્થના પુસ્તકની નવી આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે આયોજકોએ જણાવ્યું હતું કે તારીખ 29 જુલાઈના રોજ ગુરુપૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુરુવંદના, ગુરુપૂજન, આશીવચન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। તંત્રી અંકેશ પરિહાર, અરવલ્લી, બ્યુરો ઓફિસ, મોડાસા।